મિત્રો, હું સુરતમાં રહેતો હતો. મારા ઘરમાં કેટલાક રૂમ હતા જે મેં ભાડે આપેલા હતા. તે જ રૂમમાંથી એક રૂમમાં એક સુંદર વિધવા યુવતી રહેતી હતી. પતિના મૃત્યુને કારણે તે સંપૂર્ણપણે એકલી પડી ગઈ હતી. જીવન ચલાવવા માટે તેણે શાકભાજી વેચવાનું નાનું કામ શરૂ કરેલું, પણ જિંદગીનો બોજ તેના ખંભા પર ભારે લાગતો હતો. છેલ્લા 2 મહિનાથી તેણે રૂમનું ભાડું નહોતું આપ્યું. તેથી એક દિવસ હું પોતે તેના ઘરે તેને મળવા ગયો. ઘરમાં દાખલ થયો તો લાગ્યું કે તે ઘરમાં બિલકુલ એકલી હતી. આસપાસ કોઈ નહોતું. હું તેની પાસે ગયો અને પછી આગળ એવું કંઈક થયું. તો નમસ્કાર મિત્રો, મારું નામ વિજય છે. હું સુરતમાં રહું છું. સુરતમાં મારું પોતાનું એક ઘર છે અને તે જ ઘરની સામે કેટલાક રૂમ મારા પિતાજીએ બનાવડાવેલા હતા. તે રૂમો અમે ભાડે આપેલા હતા. તે રૂમોમાં એક દંપતી રહેતું હતું, દિલીપ અને તેની પત્ની રેખા. તે બંને છેલ્લા 2 વર્ષથી અમારી પાસે ભાડુઆત હતા. ખૂબ જ સીધા સાદા, ઈમાનદાર અને નેકદિલ માણસો હતા. દિલીપ ગામડેથી સુરત આવ્યો હતો અને હીરા પોલિશનું કામ કરીને પોતાની રોજીરોટી કમાતો હતો. મિત્રો, તેની ઈમાનદારી અને સાદગીને કારણે મને હંમેશા તેનો આદર લાગતો હતો. પણ દુર્ભાગ્યે દિલીપ વધુ ભણેલો લખેલો નહોતો અને હંમેશા પૈસાની તંગી રહેતી હતી. એક દિવસ તેને હળવી બીમારી થઈ, પણ પૈસાની તંગીને કારણે તેનો સાચો ઈલાજ ન થઈ શક્યો અને તેનું મૃત્યુ થઈ ગયું. દિલીપના મૃત્યુ પછી રેખા એકદમ એકલી પડી ગઈ. કેટલાક દિવસો માટે તે માયકે ગઈ, પણ પછી પાછી અમારી પાસે એટલે કે તે જ ભાડાના રૂમમાં રહેવા આવી ગઈ. હવે તે પોતે શાકભાજી વેચતી હતી, પણ તેના ચહેરા પર હંમેશા દુઃખની છાયા દેખાતી હતી. હું ક્યારેક તેની પાસેથી શાકભાજી લઈ લેતો અને તેની સાથે વાત કરતી વખતે મને લાગતું કે તે અંદરથી ખૂબ એકલી છે. તેણે છેલ્લા 2 મહિનાથી ભાડું પણ નહોતું આપ્યું, પણ મેં તેને કંઈ કહ્યું નહીં. એક રવિવારે મારી શાળામાંથી રજા હતી, તો મેં વિચાર્યું કે જઈને તેને પૂછું કે આખરે શું તકલીફ છે. સવારે આશરે 11 વાગ્યે હું તેના દરવાજે ગયો અને ટકોર કરી. રેખાએ દરવાજો ખોલ્યો, મને નમસ્કાર કર્યા અને અંદર બોલાવ્યો. તેણે ખાટલા પર બેસવાનું કહ્યું અને મને પાણીનો ગ્લાસ લાવીને આપ્યો. હું પાણી પી રહ્યો હતો અને તેને જોતા જોતા વિચારતો હતો કે આટલી સીધી, સરળ અને સુંદર છોકરી દિલીપ જેવા માણસને કેવી રીતે મળી હશે. કદાચ એક પ્રકારનું નસીબનું રમકડું જ હશે. પછી હું સીધો મુદ્દા પર આવ્યો અને બોલ્યો, રેખા, છેલ્લા 2 મહિનાથી તે ભાડું નથી આપ્યું. કોઈ તકલીફ છે? રેખા મારી વાત સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. ધ્રુજતા અવાજે તેણે કહ્યું, સાહેબ, છેલ્લા 3-4 મહિનાથી શાકભાજીનો ધંધો બિલકુલ નથી ચાલતો. પૈસા જ નથી જમા કરી શકતી, તેથી ભાડું આપવામાં વાર થઈ. જો થોડાક સમય પછી આપું તો ચાલશે? હું ચૂપચાપ બેઠો, પણ તેની આંખોમાં દર્દ સ્પષ્ટ દેખાતું હતું. તે આગળ બોલી, હું હવે આ શાકભાજી વેચવાનું કામ બંધ કરી રહી છું. જો કોઈના ઘરે ખાવાનું બનાવવાનું કે ઘરનું કામ કરવાનું કામ મળી જાય તો સારું થઈ જશે. જો તમે તમારી ઓળખાણમાં કોઈ જગ્યાએ કામ મળે તો કહેજો. તેના દર્દભર્યા અવાજ સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું. આટલું મહેનતું અને સાચી સ્ત્રી, પણ જિંદગીએ તેને ફક્ત સંઘર્ષ આપ્યો હતો. મને લાગ્યું કે આ છોકરી ખૂબ વિશ્વાસપાત્ર છે. કેમ નહીં તેને મારા જ ઘરે કામ પર રાખી લઈએ. તેનાથી મને પણ મદદ મળશે અને રેખાને પણ સહારો મળશે. મેં ધીમેથી કહ્યું, રેખા, તને બહાર કામ શોધવાની જરૂર નથી. તું મારા ઘરે કામ કરી શકા છો. મારી વાત સાંભળતા જ તેના ચહેરા પર ખુશી ચમકી ઉઠી. તેની આંખોમાં ફરીથી આશાની ચમક આવી ગઈ. હું આગળ બોલ્યો, ચાલ મારી પાસે આવ અને વાત કરીએ. તેણે ઘરે તાળું લગાવ્યું અને મારી સાથે મારા ઘર તરફ ચાલી. મારું ઘર જોઈને તે કેટલીક ક્ષણો માટે ઊભી રહી ગઈ. કદાચ તેણે ક્યારેય આટલું મોટું ઘર અંદરથી નહોતું જોયું. તે ધીમે ધીમે મારી પાછળ અંદર આવી. ત્યારે હું તેને બોલાવીને કહ્યું, રેખા, તું અહીંયા જ કામ કર. તને રોજ સવારે અને સાંજે આવવું પડશે. ખાવાનું બનાવવું અને ઘરની સફાઈ કરવી પડશે. આટલું કરીશ તો પૂરતું છે. રેખાએ માથું હલાવીને કહ્યું, હા. તેના ચહેરા પર રાહત દેખાઈ રહી હતી અને આંખોમાં પાણી ભરાઈ આવ્યું હતું. તે મારી તરફ મુસ્કરાતી હોય તેમ બોલી, સાહેબ, તમે મારા પર આટલી કૃપા કરી તેના માટે હું તમારી આખી જિંદગી આભારી રહીશ. હું હસ્યો અને તે ધીમે ધીમે પાછી પોતાના રૂમ તરફ ચાલી ગઈ. હવે બીજા દિવસથી રેખા મારા ઘરે કામ કરવા લાગી. તે સવારે વહેલી આવતી, ઘર સાફ કરતી, પછી મારી સાથે ખાવાનું બનાવતી, બપોરે ઘરની આગળ બગીચામાં પાણી આપતી,
છોડવાઓની સંભાવ રાખતી. આમ કામ કરતાં કરતાં ઘરમાં એક અલગ જ રોનક આવવા લાગી, પણ તેના ચહેરા પર હંમેશા એક દર્દની છાયા રહેતી. મન હજી પણ દિલીપની યાદોમાં ખોવાયેલું હતું. હું અવારનવાર તેને કામ કરતી જોતો રહેતો. ક્યારેક તે મારી તરફ જોઈને હળવું સ્મિત આપતી, પણ તે સ્મિત પળભરમાં અદૃશ્ય થઈ જતું. હવે મિત્રો, આમ જ 3-4 મહિના વીતી ગયા અને ધીમે ધીમે હું અને તેનો સંબંધ ખૂબ સારો થઈ ગયો. હું તેને પોતાની જેવી માનવા લાગ્યો, પણ હું તેની આંખોમાં છુપાયેલું દર્દ દરરોજ અનુભવતો. તે દર્દ મારા મનને અસ્થિર કરવા લાગ્યું. એક દિવસ હું મારા રૂમમાં એકલો બેઠો હતો, ત્યારે રેખા મારા માટે ચા લઈને આવી. મેં તેની તરફ જોઈને કહ્યું, રેખા, થોડી વાર બેસ, મને તારી સાથે કંઈક વાત કરવી છે. તે થોડી અચકાઈ, પણ પછી મારી સામે બેસી ગઈ. હું તેની આંખોમાં જોઈને બોલ્યો, રેખા, હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું, તું ક્યારેય હસતી નથી. હંમેશા ચહેરા પર દુઃખ રહે છે. આવું કેમ? મારી વાત સાંભળીને તે ચૂપ રહી, પણ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું ફરી નરમ અવાજે બોલ્યો, રેખા, મને ખબર છે, તારા પતિના જવાથી તું ખૂબ એકલી પડી ગઈ છે, પણ જે વીતી ગયું તે પાછું નહીં આવે. તું આટલી જવાન છે, તારે ફરીથી જીવવું શીખવું જોઈએ. પોતાના માટે કંઈક કરવું જોઈએ. જિંદગીની એક નવી શરૂઆત આપવી જોઈએ. રેખા આંખોમાં આંસુ ભરીને બોલી, સાહેબ, મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા. તે મારા માટે બધું જ હતા. હવે તે નથી તો હું ખુશ કેવી રીતે રહું? મારી હાલત પહેલેથી જ ખૂબ ખરાબ છે. મારા મા બાપ નથી. મારા મામાજીએ મારા લગ્ન કરાવ્યા હતા. હવે મારો સહારો આપનાર કોઈ નથી. અને જો ફરી હું પણ લગ્ન કરવા માંગુ તો લોકો દહેજ માંગે છે. ખબર નથી કોણ મારી સાથે લગ્ન કરશે કે નહીં. તેની વાત સાંભળીને મારું મન પીગળી ગયું. તેના આંસુ મારા હૃદયને વીંધી રહ્યા હતા. હું ચૂપ રહ્યો. તે પણ કંઈ બોલી નહીં. અચાનક તે ઊભી થઈ અને જવા લાગી. તે ક્ષણે મારા મનમાં થયું કે તેનો નાજુક હાથ પકડીને તેને રોકું, તેની આંખો લૂછું, તેને દિલાસો આપું. પણ મેં પોતાના મનને રોકી લીધું અને તેને ન રોકી. દિવસો આમ જ વીતતા ગયા. તેના દુઃખે મારા મનની અંદર અસ્થિર કરવા લાગ્યું. મને લાગતું હતું કે જો કોઈ વિધવાને સહારો આપવામાં આવે, તેનો હાથ થામી લેવામાં આવે, તો કદાચ તેનું દુઃખ થોડું ઓછું થઈ જાય. એક દિવસ હું ઘરે એકલો હતો. બપોરના આશરે 3 વાગ્યા હતા. તે રસોઈમાં કામ કરી રહી હતી. કેટલીક વાર પછી રેખાએ ચા બનાવી અને રૂમમાં લાવી. મારા મનમાં ઘણી બધી વાતો હતી જે કહેવા માંગતો હતો, પણ મારા શબ્દો ગવામાં અટકી રહ્યા હતા. હું મારા રૂમમાં બેઠો તેને જોઈ રહ્યો હતો. તે આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના ચહેરા પર માસુમિયત હતી અને તેની ચાલવામાં એક અજીબ મોહકતા હતી. તેણે મારા માટે ચા મૂકી, પણ મારું ધ્યાન ચા પર નહોતું, તેના પર હતું. તે પાછળ વળીને બહાર જવા લાગી ત્યારે અચાનક મારા મનમાં તેને રોકી અને મેં તેનો નાજુક હાથ હવેથી પકડી લીધો. અમારી આંખો એકબીજા સાથે મળી અને એવું લાગ્યું કે સમય થંભી ગયો. તેની આંખોમાં દર્દ, એકલતા અને સાથે સાથે એક અનકહી અપનત પણ દેખાઈ રહી હતી. તે ક્ષણે મને અહેસાસ થયો કે આજે મને તેના પર સાચો પ્રેમ થઈ ગયો છે. મારા જીવનમાં પહેલીવાર મને સાચી લાગણીઓનો અનુભવ થયો. રેખા થોડી ગભરાઈ ગઈ. તે ઊભી થઈને જવા લાગી, પણ મેં ફરી તેનો હાથ પકડ્યો અને પ્રેમથી કહ્યું, રેખા, રોકાઈ જા, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. તે ચૂપચાપ મારી સામે બેસી ગઈ, પણ તેની આંખોમાં આંસુ ભરેલા હતા. મેં તેની આંખોમાં જોઈને પોતાના હૃદયની બધી વાતો કહી દીધી. રેખા, મને તું ખૂબ પસંદ છે. જ્યારથી તું આ ઘરમાં આવી છે, મારા જીવનમાં નવો અર્થ આવ્યો છે. જે ખાલીપણું હતું, જે એકલતા હતી, તે તેને ભરી દીધી છે. મને તારાથી સાચો પ્રેમ છે. હું તને જિંદગીભર પોતાની સાથે ઈચ્છું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? મારી વાત સાંભળીને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધ્રુજતી અવાજે બોલી, સાહેબ, તમે શિક્ષક છો અને હું તો ગરીબ છું. મારું પોતાનું ઘર પણ નથી. તમે મારી સાથે લગ્ન કરીને શું મેળવશો? તેની વાત સાંભળીને મેં તેનો હાથ કસીને પકડી લીધો અને પ્રેમથી બોલ્યો, રેખા, પ્રેમમાં ક્યારેય અમીરી ગરીબી નથી હોતી. પ્રેમમાં કોઈ ભેદભાવ નથી હોતા. મને તારાથી દિલથી પ્રેમ છે. હું તારી સાથે સરળ સાદી જિંદગી જીવવા માંગુ છું. મને ફક્ત તું જ જોઈએ. મારી વાતોએ તેનું હૃદય પીગળાવી દીધું. તેણે આંખો બંધ કરી અને મને કસીને ઓળગાડી લીધો. તે આલિંગનમાં સુરક્ષા હતી, સુકૂન હતું, જાણે તેને જિંદગીનો નવો સહારો મળી ગયો હોય. કેટલીક વાર સુધી અમે એકબીજાને વળગીને રડતા રહ્યા, એકબીજાના આંસુ લૂછતા રહ્યા. વખત
વધતો ગયો, અમારો પ્રેમ વધુ ઊંડો થતો ગયો. આશરે 1 મહિના પછી અમારા લગ્ન ધામધૂમથી થઈ ગયા. લગ્ન પછી ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ. મારા ચહેરા પર સંતોષ હતો અને મારી જિંદગીને નવો અર્થ મળી ગયો હતો. હવે રેખા મારા ઘરમાં ખુશીઓ સાથે રહે છે. અમે બંને એકબીજાને અસીમ પ્રેમ કરીએ છીએ. તેના આવવાથી અમારું ઘર સાચે જ ઘર બની ગયું અને મારી જિંદગીને સાચું સુખ મળ્યું. મિત્રો, તમને શું લાગે છે? શું વિજયે રેખા સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું? કોમેન્ટમાં જરૂર જણાવજો. યાદ રાખજો, સાચો પ્રેમ ક્યારેય પૈસા, અમીરી, ગરીબી, સ્વરૂપ કે હાલાતથી નથી માપવામાં આવતો. સાચો પ્રેમ માણસના હૃદયમાં, તેની સચ્ચાઈમાં, તેની અપનતમાં છુપાયેલો હોય છે. જિંદગીમાં દુઃખ આવે તો પણ જો કોઈ તમને મનથી સમજે, સહારો આપે, તો તે જ સંબંધ સાચો હોય છે. તેથી જો તમને જિંદગીમાં ક્યારેય સાચો પ્રેમ મળે તો તેની કદર કરજો. કારણ કે પૈસા ખતમ થઈ શકે છે, પણ માનવતા અને પ્રેમ હંમેશા રહે છે. જો વાર્તા સારી લાગી હોય તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. બેલ આઇકન દબાવજો જેથી નવી વાર્તા મિસ ન થાય. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ, જાતિ, ધર્મ સાથે સંબંધ નથી. ફક્ત મનોરંજન અને પ્રેરણા માટે બનાવવામાં આવી હતી. મિત્રો, વિડીયોમાં પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. અને મિત્રો, આવતીકાલની વાર્તા જોવાનું ચૂકશો નહીં. ખૂબ જ સુંદર વાર્તા હું લઈને તમારી માટે આવું છું અને તમે મને આટલો પ્રેમ આપો છો, તેથી તમારો સૌનો દિલથી ધન્યવાદ મિત્રો.